थराद सिविल अस्पताल में निःशुल्क कैंसर जांच शिविर। थराद से इस वक्त की एक अहम स्वास्थ्य से जुड़ी खबर, जहां कैंसर जैसी गंभीर बीमारी की समय पर पहचान कर निःशुल्क जांच शिविर का आयोजन किया गया। गुजरात सरकार के स्वास्थ्य विभाग और अहमदाबाद स्थित गुजरात कैंसर एंड रिसर्च इंस्टीट्यूट GCRI के संयुक्त तत्वाधान में थराद सिविल अस्पताल में निःशुल्क कैंसर स्क्रीनिंग शिविर का आयोजन किया गया। शिविर में थराद और वाव तालुका के ग्रामीण व दूर दराज क्षेत्र से आए बड़ी संख्या में मरीजों की मुख कैंसर, स्तन कैंसर और गर्भाशय कैंसर की विस्तृत जांच की गई। GCRI के विशेषज्ञ चिकित्सकों ने मरीजों को आवश्यक परामर्श भी दिया। इस दौरान बनासकांठा जिला कलेक्टर ने थराद सिविल अस्पताल का औचक निरीक्षण किया। उन्होंने शिविर की व्यवस्थाओं को जायजा लिया, मरीजों से बातचीत की और अस्पताल के विभिन्न विभागों का निरीक्षण किया। कलेक्टर ने स्वच्छता, दवाओं की उपलब्धता और मरीजों की सुविधाओं को लेकर संबंधित अधिकारियों को आवश्यक दिशा निर्देश दिए। स्थानीय जनप्रतिनिधियों ने इस पहल की सराहना करते हुए कहा कि घर के पास विशेषज्ञ जांच मिलने से गरीब और मध्यम वर्ग के मरीजों को बड़ा लाभ हुआ है। अस्पताल प्रशासन का कहना है समय पर पहचान ही कैंसर से बचाव का सबसे बड़ा हथियार है। दशरथ भाई ठाकुर, वाव थराद से ब्यूरो रिपोर्ट। કેટલા સમયાંતરે આવા પ્રકારના કેમ્પ કરવા જોઈએ? મિનિમમ 6 મંથ તો ભરવા જ અને એડિક્શન ઉપર ભાર આપવાનો વધારે મને લાગ્યું છે. મોસ્ટ ઓફ પેશન્ટ એડિક્શન તો છે જ, ફિમેલ હોય કે મેલ હોય. એડિક્શન ઇઝ સ્મોકિંગ, બીડી છે, સર્વાઇકલ કેન્સર માટે અને ઓરલ કેન્સર માટે અહીંયા આ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ કરવાનો ઉદ્દેશ્યમાં એ જ હતો કે અમે જેટલું બને એટલું ઇનિશિયલ સ્ટેજમાં, જે પ્રાઇમરી સ્ટેજ છે એમાં અમે પેશન્ટને લઈ શકીએ અને તેની આગળના સ્ટેજમાં જતાં અટકાવી, બરાબર છે. તો તેના માટે જેટલા પણ પ્રયાસો હતા એ બધા કર્યા. અહીંયા મને એવું લાગે છે કે ઘણા પેશન્ટને એડિક્શન હોવાથી અવેરનેસ બહુ વધારે જરૂરી છે અને અવેરનેસના કારણે ઘણા બધી પેશન્ટને અમે એડવાન્સ સ્ટેજમાં જતાં બચાવી શકીએ છીએ. તો આ સ્ક્રીનિંગ કેમ્પનું બહુ જ આમાં મહત્વનો રોલ રહી છે. આજે અમે ઘણા બધા પેશન્ટને સ્ક્રીનિંગ કર્યા અને અમે ઘણા બધી પેશન્ટ ઇનિશિયલ સ્ટેજમાં, જેમ કે મારા ઓરલની અંદર કહું તો 5-6 પેશન્ટ તો મેં એવા જોયા છે કે જેને હજી ઇનિશિયલ સ્ટેજ જ છે, જેમ કે લ્યુકોપ્લેકિયા, ઇરિથ્રોપ્લેકિયા જેવા પ્રી કેન્સરસ લીઝન છે કે જે હજી મેલિગ્નન્સીમાં પરિવર્તિત થયા નથી. તો તે પણ અમે ડાયગ્નોસ કર્યા છે અને અમને જરૂર જણાશે તો બાયોપ્સી કરીને આગળ રિફર કરવામાં પણ અમે GCRIમાં હેલ્પ કરીશું. તેના માટે પણ GCRI હંમેશા તેમની સાથે ઊભી છે અને આગળની ટ્રીટમેન્ટ અમે કરાવીશું એમાં, બરાબર છે.